લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ પદે પશુબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી. પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયતને મળ્યું નવું નેતૃત્વ. પ્રમુખ પદે પશુબેન હેરમા અને ઉપપ્રમુખ પદે રૈયાબેન ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તાલુકા પંચાયત કચેરી ખાતે જીત બાદ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે ઉત્સાહભેર યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે પશુબેન અનિલકુમાર હેરમા અને ઉપપ્રમુખ તરીકે રૈયાબેન મહંતસિંહભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સાથે કારોબાર ચેરમેન તરીકે પ્રતાપજી વરજંગજી, પક્ષના નેતા તરીકે મહેશભાઈ રાણાભાઈ ભીલ અને દંડક તરીકે હરેશજી ધીરાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી હતી. વરણી બાદ કાર્યકરોને સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી અને પેંડા ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોએ સમી તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી વિકાસના કામોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, શિક્ષણ અને લોકોની મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા પ્રાથમિકતા આપવામાં આવશે, પ્રમુખ પશુબેન હેરમાએ કહ્યું. સ્થાનિક અગ્રણીઓને મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી વચ્ચે નવા સુકાનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, તેમજ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આજે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન, જિલ્લા સંગઠન તથા તાલુકા સંગઠને મારા ઉપર, અમારા ધર્મપત્ની ઉપર જે વિશ્વાસ મૂકી અને અમને મેન્ડેટ આપ્યું છે, તો અમે તાલુકાના વિકાસના કામોમાં સહભાગી થઈ છેવાડાના માનવી સુધી દરેક સેવા, દરેક લાભ પહોંચે અને તાલુકામાં કોઈ વંચિત ના રહે એવા સારા સુચારુ કામો કરી અને તાલુકાના વિકાસને આગળ વધારીશું. એ જ આજે બીજી ટર્મમાં મને ફરીથી ઉપપ્રમુખ મારા ધર્મપત્નીને બનાવ્યા છે, તો એ માટે અમે જઈ ટર્મમાં પણ બહુ સારા વિકાસના કામો કર્યા હતા. આ વખતે પણ બહુ વિકાસના સારા કામો કરીશું અને જનતાને સાથે લઈ અને ચાલીશું. બસ એ જ. આજે મારા ધર્મપત્ની ને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ આપ્યું છે, ત્યારે આમ તો અમે છેવાડા વિસ્તારમાંથી જ આવીએ છીએ અને સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના આપણા મંડળના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અને આખું સંગઠન, જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ, આખું સંગઠન અને ગુજરાત પ્રદેશનું પ્રમુખ અને આખું સંગઠન અમારા ઉપર વિશ્વાસ મૂકી, મારા કરતાં મારા વિસ્તાર, છેવાડાના વિસ્તાર ઉપર વિશ્વાસ મૂકી અને જ્યારે અમને મેન્ડેટ આપ્યું છે, ત્યારે અમે દરેક વ્યક્તિ સુધી સરકારની દરેક યોજના પહોંચે, નાના માણસને અહીંયા સુધી શક્ય હોય ત્યાં સુધી અમારાથી બનશે એટલા પ્રયત્ન કરશું. ધક્કો ન ખાવો પડે, ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને છેવાડાના ગામ સુધી વિકાસની વાત પહોંચે અને એ સરસ રીતે આયોજનબદ્ધ દરેક કાર્યકર્તાઓ સાથે અમે સંગઠનને પણ મદદ કરી શકીએ, સંગઠનને પણ આગળ વધારી શકીએ અને વિકાસના દરેક કામો નાનામાં નાના માણસ સુધી પહોંચે એવા અમે પ્રયત્નો કરીશું.